નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાદરાના ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. પાદરા ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં મોડી રાત્રે ઘર બહાર સૂતા યુવકના શરીર પર છાતીના ભાગે તેમજ માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી છે, તો પરિવાર અંદર સૂતો હતો, યુવક બહાર સૂતો હતો ત્યારે આ ઘટના બની છે. પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, જેમાં સીસીટીવી અને આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ એજન્સીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. અને મારા ભાઈને આ રીતના કંઈક મારી નાખ્યો છે અને મેં એની તપાસ પોલીસ ફરિયાદ કરી છે. એમાં પોલીસ બધું સ્થાનિક જગ્યાએ પર છે અને જે કંઈ મારા ભાઈને જેને કર્યું હોય તેને કડક ને કડક સજા થવી જોઈએ અને મારા ભાઈના જે કંઈ આવું મર્ડર કે જે કંઈ કર્યું હોય એને જલ્દી પોલીસ શોધી કાઢે. ઘટના સ્થળ પર પોલીસ અત્યારે હાજર છે. ઘટના કેવી રીતે બની, કેટલા વાગે? ઘટના અમે લોકો રાત્રે સૂઈ ગયા હતા, એટલે અમે દૂધ ભરવા ગયો દૂધ ડેરી, પછી આવ્યો તો 7:30 મને ખબર પડી કે આવું થયું છે. ખબર જ નહીં, અમે તો ઊંઘી જ હતા ઘરમાં. આ બનાવ ક્યાં આગળ બન્યો? આ બનાવ ઘેર. અને તમે બધા આખો પરિવાર ક્યાં હતા? ઘરમાં ઊંઘી જતા. અમે 3 જણા, છોકરી છોકરો ને હું અને પપ્પા બહાર ઊંઘી જાય, અમે અંદર ઊંઘી છીએ. સવાર 7 વાગે બહારનું ખોલ્યું નહીં ત્યારે ખબર પડી. શું અત્યારે શું પરિસ્થિતિ છે? આ બધા બે હીરાવું કરી જઈએ. શું લાગે તમને? મને શું ખબર, અમે તો ઊંઘી જ. આજ રોજ પાદરા જંબુસર હાઈવે પર જે મહલી તલાવડી ગામ છે, ત્યાં એક શનાભાઈ ચાવડા કરીને આશરે 45 વર્ષની ઉંમર છે. તે ઘરે એમના જોતા એમને મૃત મળી આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મર્ડર થયું હોય એવી આશંકા છે અને પોલીસની તમામ ટીમો અહીં લાગેલી છે અને આગળની તપાસ ચાલુ છે. અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં તો અત્યારે મર્ડર થયેલું એવું લાગે છે અને તપાસ ચાલુ છે. આગળ જે પણ કંઈ અપડેટ આવશે આપણી સાથે શેર કરવામાં આવશે. પ્રદેશા નેશન પ્લસ ન્યૂઝ પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.